નહીં. એ સીડી એમને રાખશે જેથી બીજા આવી શકે. એ સીડી ગોઠવતો જશે. એ મોટો થશે, એ સીડી ગોઠવતો જશે. બીજો મોટો થશે, સીડી પાડતો જશે. એટલે એકલો મોટો થશે, બીજા બધા નહીં. ભારતીય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ અને વેસ્ટર્ન ઇકોનોમિક્સમાં બહુ જ મોટો ફરક છે. ભારતીય અર્થશાસ્ત્રમાં આ વિચારણા છે કે એક વ્યક્તિ મોટો થાય એની સાથે ઘણા બધા વ્યક્તિઓ મોટા થાય તો એ આદર્શ અર્થશાસ્ત્ર છે. એના સ્તરથી ઉપર જાય. વેસ્ટર્ન ઇકોનોમિક્સમાં એમ છે કે એક બહુ મોટો થઈ જાય, બાકીના બધા જેના ગુલામ થઈ જાય. તો આ બંનેનો ફરક છે. અધ્યાત્મમાં આનું ખૂબ મહત્વ છે. એટલે જ જ્ઞાનીએ કરેલો ઉપકાર હજારો લાખો જન્મારામાં કોઈ જ કરી શકતું નથી. શું કામ? કેમ કે એ જીવનની એવી દિશા બતાવે છે કે જે તાકાત નથી કે કોઈ જ્યાં ગયો નથી એવો વ્યક્તિ બતાવી શકે. એ ત્યાંથી પાસ થયેલો જ બતાવી શકે. અને એવા બહુ જ રેરેસ્ટ લોકો હોય. હા, આર્થ બહુ હોય, જિજ્ઞાસુ બહુ હોય, અર્થાર્થી ખૂબ હોય. જ્ઞાની અતિ દુર્લભ હોય. કેમ કે એ સાધના જ એવી કઠિન છે કે ત્યાં પહોંચવું એવરેસ્ટનું શિખર છે. એ સામાન્ય વ્યક્તિના ગજાની જ બહારની વાત છે. એટલે એવા જગ્યાએ જવામાં આપણને માર્ગદર્શનની જરૂર પડે. એટલે ભગવદ્ ગીતામાં જ્ઞાનનું મહત્વ બતાવ્યું છે. કેમ કે જગતની સામે જોઈને આપણે અધ્યાત્મની કોઈ સાધના કરીને તો થાકી જ જાય. કેમ કે ત્યાંથી રિસ્પોન્સ આવે જ. તમે એમ કહો હું સવારે 5 વાગે ઉઠીને ધ્યાન કરું છું, તેના શું થઈ જાય એવું? હું સવારે વહેલો ઉઠીને આવું કરું તો એનાથી શું થઈ જાય? પણ જો તમે એમ કહો કે હું જન્મ દિવસે ખમણ ઢોકળા બાંટવા જાઉં છું બધા છોકરાઓને, તો ખૂબ જ પ્રશંસા થાય. તમે ખૂબ સારું કામ કરો છો, મોટું કામ કરો. કે તો કે જગતને એ સ્થિતિ સમજવાની કોઈ કહેશે કેપેસિટી જ નથી. એટલે ત્યાંથી તમે રિસ્પોન્સની અપેક્ષા રાખો ક્યારેય ન મળે. ઘરેથી રિસ્પોન્સની અપેક્ષા રાખો ન મળે. કેમ કે સમજે, કેમ કે પતિ પત્ની હોય બંનેની ઉંમરમાં ફરક માત્ર 3 વર્ષનો જ હોય. સપોઝ ચાલતો હોય એટલું. પણ કોને ખબર ફરક માત્ર 3 વર્ષનો ન હોય, 3 જન્મનો હોય. કેમ કે એક બીજાથી 3 જન્મ પાછળ હોય. ઘણી બધી જગ્યાએ એવું થાય કે 3, 5 જન્મારાના ગેપ હોય. કે એક જે અવસ્થાએ કહેતો હોય, બીજાને ખબર જ ન પડે કે આ શું વાત કરે છે. એટલો બધો ગેપ હોય. હવે લગ્નમાં તો આ ઉંમર જોવાય ભૌતિક કે 2 કે 3 વર્ષનો ગેપ હોય કે 5 જો જ્યોતિષી કહે. પણ જન્મારાનો ગેપ જોવાળું સાયન્સ કયું હતું કે એ તો કોઈ છે નહીં એની પાસે. 2 મિત્રો હોય એમાં પણ એટલો બધો ફરક રહી શકે. એક હોય એ 5 જન્મારા આગળ હોય, બીજો 5 જન્મારા પાછળ હોય બંને મિત્રો. બાપ દીકરામાં એટલો ફરક હોઈ શકે, સાસુ વહુમાં એટલો ફરક હોઈ શકે. આ બધામાં કેમ? તો કે પ્રત્યેકની જર્ની અલગ અલગ છે. પ્રત્યેકનો પ્રવાસ, પ્રત્યેકની યાત્રા પોતાની છે. એટલે ગીતામાં અહીંયા કીધું છે કે પ્રત્યેકે પોતાની સાધના પોતે જ કરવાની છે. કદાચ કોકનું ડાયલોગ આપણે ગોખીને કોકના સંવાદોથી કદાચ નાટક અને પિક્ચર કે સિરિયલ ભજવાઈ જાય. જીવનમાં પોતે જીવવું છે એ તો પોતાના જ સંવાદો પોતાએ જ ગોઠવવાના હોય છે. અને પોતાના સંવાદો એ કેવા ગોઠવે છે એના ઉપર જ એની સફળતા કે નિષ્ફળતા આધારિત હોય છે. એ કોઈ એને ગોઠવી દેતું નથી. કોકના ગોઠવાયેલા સંવાદો અહીંયા બોલવામાં આવે તો એ ચાલતા નથી. એટલે આ ઉપનિષદકારે ખૂબ સરસ સુંદર વર્ણન કર્યું છે. પ્રત્યેક માનવનું શરૂઆતથી લઈ અને અંતિમ સંત થાય ત્યાં સુધીની જીવન યાત્રા એમની આલેખેલી છે. એક એવા જીવન પણ છે કે જેને એકથી શરૂઆત કરેલી હોય. આપણે આવતા વખતે જોશું. પેલું જીવનમાં એવું લાગ્યું કે પેલા પ્રશ્નો શરૂ થાય જો મનમાં, કોઈ પણ જગ્યાએ જે આપણને ભૌતિક રીતે લાગતા નથી ને એવા પ્રશ્નો. ગુરુજી ઘણા વખત કહેતા પ્રશ્નો નથી, તો ઊંઝા પ્રવચન હતું ત્યાં લોકોએ કીધું પ્રશ્નો તમને છે. દરરોજ ઉઠીને પ્રશ્ન જીરુના ભાવના જોઈએ. જીરુનો ભાવ શું નીકળશે? તો એ પ્રશ્નોની વાત નથી. એવા પ્રશ્નોની ચર્ચા બધા કરે જ છે કે ભાઈ આનો ભાવ શું છે, ઓનો ભાવ શું છે, પેલું વધ્યું કયું, ઘટ્યું, આ વધ્યું. એવા પ્રશ્નો તો છે જ. પણ કેવા પ્રશ્નોની વાત છે? જીવન સંબંધિત પ્રશ્નોની વાત છે. એ પ્રશ્ન જેના જીવનમાં છે, એ જેના જીવનમાં થાય છે, એને માનવાનું કે અધ્યાત્મનું પેલા સ્તરે આવી ગયા છે. જાગરણનું આ પેલું સ્તર એનું પૂરું થયું છે. હવે પછીના બીજા સ્તરમાં કેવા લક્ષણો થાય છે એ આપણે આવતા વખતે જોશું.